નમસ્તે બાળકો, આપણે અત્યારે વિષય ગુજરાતી ધોરણ 7 પેપર સ્ટાઇલ અને તેના આધારે તૈયાર થયેલ અસાઇનમેન્ટની વાત કરીએ છીએ. અને આગલા વિડીયોમાં આપણે જોયું કે પેપર સ્ટાઇલ છે એ કેટલા ગુણના કયા પ્રશ્ન છે, આખું પેપર છે કઈ રીતના લખવાનું છે, અને તેના આધારે આપણે એક એક વાક્યના જવાબ અને 2-3 વાક્યના જવાબ કઈ રીતના લખવા એની વાત કરી. પેપર સ્ટાઇલ મુજબ હવે ક્વેશ્ચન 1 ક, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, ત્યાંથી આગળ શરૂઆત કરીએ. અહીં આપણને સવિસ્તાર ઉત્તર લખવાના કહ્યા છે. તો પેપરમાં આપણને સવિસ્તાર એક પ્રશ્નના 4 ગુણ એ રીતના પૂછવામાં આવેલા હશે. એટલે કે પેપર સ્ટાઇલ મુજબ આપણને એક પ્રશ્ન પૂછવામાં આવેલો હશે. અહીં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, હરાઈ ગાયને હાંકી કાઢવામાં મહાદેવને શી મુશ્કેલી પડી? એનો જવાબ છે કે હરાઈ ગાયને હાંકવા મહાદેવે તેને માટીના ઢેફા માર્યા, પણ ચરબીથી ભરેલી ગાયને કોઈ અસર થઈ નહીં. ગાયને હાંકવા માટે મહાદેવને કોઈ સોટું પણ ન મળ્યું. સેઢા પર આંકડાનો એક દોરો ભાંગ્યો, પણ ગાયને તો ચમડી જાણે શરીર પરની માખો ઉડાડતી હોય એવું લાગ્યું. એટલામાં એક લાકડું મહાદેવના હાથમાં આવ્યું. તેના વડે તે ગાયને જેમ જેમ હાંકતો ગયો તેમ તેમ ગાય એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા લાગી અને મોલ ખાવા લાગી. મોલ એટલે પાક ખાવા લાગી. વળી પાછી વાડ નડી. અંતે મહાદેવે વાડમાં છીંડું પાડીને ગાયને બહાર કાઢી. આમ ગાયને બહાર કાઢવામાં મહાદેવને ઘણી બધી મુશ્કેલી પડી. આગળ જોઈએ બીજો પ્રશ્ન, લેખકને સાચી કેળવણી ક્યારે મળી? લેખકને પિતાશ્રી સાંગલી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવા પુણે જતા હતા. લેખક લાંચ લઈ પૈસાદાર થવામાં માનતા હતા. તેમણે તેમના પિતાજીને સસ્તે ભાવે નોટો ખરીદીને રાજ્યને બજાર ભાવે આપવાની સલાહ આપી. પિતાજીએ આ વાતમાં દીકરાની હિંતા જોઈને કહ્યું કે તારી કેળવણી પર ધૂળ છે. મહેનતના રોટલામાં સંતોષ માનવો, અન્નદાતાને છેતરવો નહીં. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું. લેખકે પિતાજીની વાતને અનુસરવાનું નક્કી કર્યું. આમ લેખકને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં સાચી કેળવણી મળી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નિરંતર ઉદ્યોગ એટલે બા એમ લેખક શા માટે કહે છે? તો બા જીવ્યા ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધા નહોતા. તેમણે કર્મ અને ધર્મને એક જ કરી મૂક્યા હતા. તે કામઢા હતા અને સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા. ઘરના નાના મોટા કામકાજ કરવા, બંને બાળકોને ઉછેરવા દિવસ રાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી. માટે લેખક કહે છે કે નિરંતર ઉદ્યોગ એટલે બા. આગળ જોઈએ પ્રશ્ન ચોથો, વિચિત્ર જીવોથી એમનો બોસ કઈ રીતે જુદો પડતો હતો? તો એનો જવાબ છે, એક મોટા ષટકોણ હોલમાં રાખોડિયા રંગના બીજા કેટલાય વિચિત્ર જીવો હતા. 5 ખૂણાઓમાં એમની બેઠકો હતી. 6થા ખૂણામાં બેઠેલા જીવની બેઠક વિશેષ ઊંચી હતી. એની સામે ડેશબોર્ડ હતું. તેની પર કેટલીય સ્વીચો હતી. એ બોસ હતો. બીજા જીવો કરતાં એના માથા પર વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. આમ બોસ વિચિત્ર જીવોથી જુદો પડતો હતો. હવે જોઈએ પ્રશ્ન બીજો અ, નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો લખો. અહીંયા આપણને 2 અર્થ આપેલા છે. પહેલું છે નીર, તો નીરનું સમાનાર્થી છે જળ અને પાણી. બીજું છે સૂર્ય, સૂર્યનું સમાનાર્થી છે રવિ અને ભાનુ. ત્રીજો શબ્દ છે ગાય, તો ગાયનું સમાનાર્થી છે ધેનુ અને સુરભી. ચોથો શબ્દ છે રાન, રાનનું સમાનાર્થી છે જંગલ અને અરણ્ય. પાંચમો શબ્દ છે આકાશ, એનો સમાનાર્થી છે નભ અને આભ. છઠ્ઠો શબ્દ છે શાખ, એના સમાનાર્થી છે આબરૂ અને પ્રતિષ્ઠા. સાતમું છે દરિયો, એનો સમાનાર્થી છે સાગર અને સમુદ્ર. આઠમો શબ્દ છે ખેરાત, એનો સમાનાર્થી છે દાન અને ભેટ. નવમું છે અવાજ, તો ધ્વનિ અને શબ્દ અથવા તો નાદ, એવો પણ થાય છે, ધ્વનિ અને નાદ. 10મું છે રાત્રિ, એનો સમાનાર્થી છે રજની અને નિશા. 11મો શબ્દ છે શરીર, શરીરનું સમાનાર્થી છે કાયા અને દેહ. તો આ હતા સમાનાર્થી શબ્દો. હવે આગળ જોઈએ તો વિરુદ્ધાર્થી શબ્દો. પ્રશ્ન 2 બ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે સોહાગણ,
તો સોહાગણનું વિરોધી છે વિધવા. બીજો શબ્દ છે આનંદ. આનંદનું વિરોધી છે શોક. ત્રીજો શબ્દ છે જન્મ. જન્મનું વિરોધી છે મૃત્યુ. ચોથું છે સુગંધ. સુગંધનું વિરોધી દુર્ગંધ. પાંચમું છે આબરૂ. આબરૂનું વિરોધી છે બેઆબરૂ. છઠ્ઠું છે તડકી. તડકીનું વિરોધી છાંયડી. સાતમું છે સૂકું. તો સૂકુંનું વિરોધી લીલું. હવે અહીંયા આપણે ખાસ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જે વિરોધી શબ્દ હોય ત્યાં વચમાં આપણે ગુણાકારની નિશાની કરવાની છે, એટલે કે ચોકડી કરવાની રહેશે, કેમ કે એકબીજાના વિરોધી છે. પ્રશ્ન 2 ક, નીચેના શબ્દોની જોડણી સુધારો. અહીંયા આપણને 6 જોડણી આપેલી છે, જે તમારે ઘરે લખીને પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમે જાતે તમારી ભૂલ શોધી શકો અને બીજી વાર જ્યારે તમને આ જોડણી પૂછવામાં આવે અથવા તો તમે લખો ત્યારે તમારાથી ભૂલ ન થાય. એટલે એનું જોડણી છે લખીને તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. પ્રશ્ન બીજો ડ, રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. અહીં આપણને રૂઢિપ્રયોગ આપેલા છે, એનો અર્થ આપેલો છે અને એના આધારે વાક્ય આપેલું છે. આ વાક્ય છે તમે તમારી રીતે અલગ લખી શકો છો, એમાં ફેરફાર કરી શકો છો. પહેલું છે ચોક પૂરવા. એનો અર્થ છે સાથિયા પાડવા. વાક્ય છે દિવાળીમાં ઘેર ઘેર લોકો ચોક પૂરે છે, એટલે કે સાથિયા કરે છે. બીજું છે હાથમાં હોવું, કાબૂમાં હોવું. વાક્ય દીકરો હવે પિતાના હાથમાં રહ્યો નથી. ત્રીજું છે મુઠ્ઠીઓ વાળવી, તો દોટ મૂકવી. કૂતરું પાછળ પડતા છોકરાઓ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. ચોથું છે દ્રષ્ટિ ખેંચાવી. એનો અર્થ છે ધ્યાનમાં આવવું. એના પરથી વાક્ય જોઈએ. રમેશ સભામાં એવી રીતે બેઠો હતો કે બધાની દ્રષ્ટિ ખેંચાય. પાંચમું છે મોં પાણી પાણી થવું, ખાવાની તીવ્ર ઈચ્છા થવી. જલેબી જોઈને મોહનનું મોં પાણી પાણી થઈ ગયું. છઠ્ઠું છે ઉમેદ બર ન આવી, એટલે કે આશા ન ફળવી. વાક્ય છે નાપાસ થતાં નિખિલની એન્જિનિયર થવાની ઉમેદ બર ન આવી. સાતમું છે મહેણું મારું, એટલે કે ટોણો મારો. નરસિંહ મહેતાને એમની ભાભીએ મહેણું માર્યું હતું. આઠમું જોઈએ તો ઘરનો મોભ તૂટી પડવો, ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થવું. વાક્ય છે ઘરનો મોભ તૂટી પડતા કુટુંબ પર અણધારી આફત આવી પડી. નવમું છે રામ રમી જવા, એટલે કે મૃત્યુ પામવું. વાક્ય જોઈએ તો બસની અડફેટે આવતા જ વૃદ્ધ મહિલાના રામ રમી ગયા. આ હતા રૂઢિપ્રયોગ. હવે છે પ્રશ્ન 3 અ, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એટલે કે અહીં આપણને શબ્દ સમૂહ આપેલા છે. પહેલું છે થોડા સૂકા થોડા ભીના. એનો અર્થ છે આલા લીલા. બીજું છે 3 જાતના પાનનું તોરણ, તો તરિયા તોરણ. ત્રીજું છે ખેતરના છેડા પરની ખેડિયા વિનાની જમીન. એને શું કહેવાય? શેઢો. ચોથું છે છાપરાના છેલ્લા ભાગના નળિયા જેમાંથી પાણી નીચે પડે તે, એને નેવા. મટકું પણ માર્યા વિના, અનિમેષ. છઠ્ઠું છે તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર, મામલતદાર. સાતમું છે વહાણ હંકારનાર, એનો જવાબ છે માલમ. આઠમું છે બીજા ગ્રહનું નિવાસી, એટલે કે પરગ્રહી. નવમું છે એક ભાષાની મતલબ બીજા ભાષામાં કહેનાર, બે ભાષાના જાણકાર, દુભાષિયા. દસમું છે કોઈ માગણી અંગેની ધમકી ભરી ચિઠ્ઠી, તો એને કહેવાય ઝાંસા ચિઠ્ઠી. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 3 બ, નીચેના વાક્યો કયા કાળના છે તે લખો. અહીં આપણને 6 વાક્ય આપેલા છે, તે કયા કાળના છે એ લખવાનું છે. પહેલું છે સૂર્ય ઉગ્યો. ઉગ્યો એટલે ભૂતકાળ, સૂર્ય છે એ ઉગી ગયો, ભૂતકાળ. બીજું છે પરીક્ષામાં હું પહેલો આવીશ, તો એ ભવિષ્યની વાત કરી કે પહેલો આવીશ એટલે ભવિષ્યકાળ. ત્રીજું છે ચારેય છોકરા પગદંડી પર ચાલી રહ્યા છે, ચાલવાની ક્રિયા ચાલુ છે એટલે વર્તમાનકાળ. પ્રજ્ઞા પ્રાર્થના કરે છે, તો આ વાક્ય છે એમાં ક્રિયા ચાલુ છે એટલે વર્તમાનકાળ. પાંચમું છે સિંહ ભૂખ્યો હતો, હતો એટલે ભૂતકાળ. છઠ્ઠું છે કાલે સુખનો સૂરજ ઉગશે, ભવિષ્યકાળ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3 ક, વાક્યોનો પ્રકાર ઓળખાવો. વાક્ય છે કયા પ્રકારનું છે એને એ આધારે જવાબ લખવાનો છે. પહેલું છે આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું ન દોડે, તો ઉદ્ગાર વાક્ય. આપણને ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલે આ વાક્ય છે ઉદ્ગાર વાક્ય છે. બીજું છે ખાલી તમે ઘોડા દોડાવો છો,
તો આ એક સાદું વાક્ય છે, એટલે વિધાન વાક્ય છે, અથવા તો સાદું વાક્ય પણ તમે કહી શકો. ત્રીજું છે એ પાછી ક્યાં જાય છે? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્ન પૂછ્યો છે એ પાછી ક્યાં જાય છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે પ્રશ્નાર્થ વાક્યો. ચોથું છે આ બીજા ખાનાનું તે કહ્યું હતું? પ્રશ્નાર્થ વાક્ય. પાંચમું, ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા. આ એક સાદું વાક્ય છે એટલે વિધાન વાક્ય. હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાઈ દઉં. ઉદ્ગાર વાક્ય. ત્યારબાદ પ્રશ્ન 3D, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એમાં પહેલું છે સખીથી લઈને રચાવીએ જીરે સખી. તો આ કાવ્ય પંક્તિ છે એ તમારે પૂર્ણ કરવાની છે. સખીથી લઈને રચાવીએ જીરે સુધી. હારે સખી આજની ઘડી રડિયામણી, મારો વાહલોજી આવ્યાની વધામણી, જીરે આજની ઘડી રડિયામણી. સખી આલા લીલા વાસ વઢાવીએ, મારા વાલાજીના મંડપ રચાવીએ, જીરે આજની ઘડી રડિયામણી. તો આ રીતના કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કેસર ભીના તમેથી લઈને દ્વાર રે માલમ. તો એનો રાગ છે કેસર ભીના તમે જીવો ભા ભલડી મારા, જીવો જી ભલડીની ધાર રે. અને હે મેણા મારીને મારી મતી સુધારી, ખોલ્યા તે મનના દ્વાર રે માલમ, હલે સાતું માર રે. તો આ રીતના કાવ્ય પંક્તિ તમારે બંને પૂર્ણ કરવાની છે. તો આશા રાખું છું કે તમને પેપર સ્ટાઇલ સમજાઈ ગઈ હશે. તેના આધારે અહીંયા જે અસાઇનમેન્ટ આપેલું છે એ પણ તમે વ્યવસ્થિત પાકું કરી લેશો અને લખીને પાકું કરવાની ઘરે પ્રેક્ટિસ કરશો. થેન્ક યુ.